ઘરે માત પિતાના હોય માન, એને ઘરે આવે છે ભગવાન. શંકર પાર્વતી જેવા માતા પિતા હોય તો, ગણેશ કાર્તિક જેવા દીકરા હોય તો, જેને ઘરે શિવ પુરાણ વંચાય, એને ઘરે આવે છે ભગવાન. જેને ઘરે શિવ પુરાણ વંચાય, એને ઘરે આવે છે ભગવાન. દશરથ કૌશલ્યા જેવા માતા પિતા હોય જો, રામ ને લક્ષ્મણ જેવા દીકરા હોય જો, જેને ઘરે રામાયણના પાઠ થાય, એને ઘરે આવે છે ભગવાન. જેને ઘરે રામાયણના પાઠ થાય, એને ઘરે આવે છે ભગવાન. જેને ઘરે સંતોના સન્માન, એને ઘરે આવે છે ભગવાન. વાસુદેવ દેવકી જેવા માતા પિતા હોય તો, નંદ જશોદા જેવા માતા પિતા હોય તો, કૃષ્ણ બલરામ જેવા દીકરા હોય જો, જેને ઘરે ભાગવતના પાઠ થાય, એને ઘરે આવે છે ભગવાન. જેને ઘરે ભાગવતના પાઠ થાય, એને ઘરે આવે છે ભગવાન. જેની ઘરે સંતોના સન્માન, એને ઘરે આવે છે ભગવાન. પાંડવ કુંતા જેવા માતા પિતા હોય તો, પાંચ પાંડવ જેવા દીકરા હોય જો, જેને ઘરે ગીતાના પાઠ થાય, એને ઘરે આવે છે ભગવાન. જેને ઘરે ગીતાના પાઠ થાય, એને ઘરે આવે છે ભગવાન. અજમલ મિણલ દે જેવા માતા પિતા હોય જો, રામદેવી રમદે જેવા દીકરા હોય જો, જેને ઘરે પંચમીઓ પાઠ વચાય, એને ઘરે આવે છે ભગવાન. જેને ઘરે પાઠના પૂજન થાય, એને ઘરે આવે છે ભગવાન. જેને ઘરે ગત ગંગા ભેગી થાય, એને ઘરે આવે છે ભગવાન. જેને ઘરે સંતોના રે સન્માન, એને ઘરે આવે છે ભગવાન. જેને ઘરે માતા પિતાના હોય માન, એને ઘરે આવે છે ભગવાન.